નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। કોંગ્રેસ માટે તો હાલ એક સાંધે ત્યાં તીર તૂટે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે, કારણ કે લોકસભાની ચૂંટણી 2024ની પહેલા જ કોંગ્રેસને એક પછી એક ફટકા લાગી રહ્યા છે અને હવે ગુજરાત કોંગ્રેસને ફરી એકવાર મોટો ફટકો પડ્યો છે। એવા સમાચાર સામે આવી રહ્યા છે કે અમદાવાદ લોકસભા પૂર્વના ઉમેદવાર રોહન ગુપ્તાએ અચાનક ચૂંટણી લડવાની ના પાડતા હાહાકાર મચી ગયો હતો। તેમણે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પત્ર લખીને આ બાબતે જાણ કરી હતી। પિતાની નાદુરસ્ત તબિયતના કારણે તેઓ આ ચૂંટણી લડી શકે તેવી પરિસ્થિતિ ન હોવાનું તેમણે જણાવ્યું છે। તો આ સાથે જ તેમના પિતાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી છે કે રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તા 40 વર્ષ કોંગ્રેસ પાર્ટીના સભ્ય રહ્યા બાદ અચાનક જ રાજીનામું આપી દીધું છે। તેઓ કોંગ્રેસમાં મહામંત્રી, ઉપપ્રમુખ અને ખજાનચી પણ રહી ચૂક્યા છે, પરંતુ હવે નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યું છે। તો બીજી તરફ હવે આપણે વાત કરીએ રોહન ગુપ્તાની, તો તેઓ પણ શહેરી, શિક્ષિત અને યુવા ચહેરો છે। પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા હોવાથી રાષ્ટ્રીય મંચ પર પણ પાર્ટીનો અવાજ બનવા માટે સક્ષમ હોવાથી તેમની પસંદગી કરવામાં આવી હતી અને હવે તેમના પણ રાજીનામાથી કોંગ્રેસ માટે ઘણી જ આંચકાજનક સ્થિતિ થઈ ગઈ છે, કારણ કે ગુજરાતની 26 પૈકી 2 ગઠબંધનની બેઠક બાદ કરતા કોંગ્રેસ અત્યાર સુધીમાં માત્ર 7 લોકસભા બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા હતા। જોકે હાલ તો રોહન ગુપ્તાના ચૂંટણી લડવાના ઇનકાર કર્યા બાદ હવે કોંગ્રેસે હજુ પણ 18 બેઠકોના ઉમેદવાર જાહેર કરવા પડે તેવી સ્થિતિ થઈ ગઈ છે। આ વખતે અમદાવાદ પૂર્વમાં ભાજપે હસમુખ પટેલને મેદાને ઉતાર્યા છે, જ્યારે તેની સામે કોંગ્રેસે રોહન ગુપ્તાને મેદાને ઉતાર્યા હતા, પરંતુ હવે તેમને ઉમેદવારી પરત ખેંચી છે, જેથી હવે એવું જોવાનું રહ્યું કે કોંગ્રેસ આ બેઠક પર કોને ઉમેદવાર તરીકે જાહેર કરી શકે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।